સીધો સંવાદ સાથે હું છું ને આજે ખાસ સીધો સંવાદમાં વાત કરવી છે કે મસ્ત મોટા કારસ્તાનની ઉલ્લેખનીય છે કે સરકાર સામાન્ય જનતા ખેડૂતો અને ખાસ કરીને નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ અને સહાય જાહેરાત કરતી હોય છે। ખેડૂતોના હિત માટે અનેક પ્રકારની સહાય અને યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ આ યોજનાઓ કે આ સહાય ખાસ એ લોકો સુધી પહોંચે છે ખરી, તે પણ એક મોટો સવાલ ઊભો થાય છે। રાજ્યમાં કૌભાંડીઓ એટલા વસેલા છે કે સરકાર જ્યારે પણ યોજનાઓ બહાર પાડે કે અન્ય કોઈ સહાય બહાર પાડે ત્યારે કૌભાંડ અહીં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પ્રકારે સરકાર અનેક સહાયની યોજનાઓ બહાર પાડે છે ત્યારે કૌભાંડીઓ અનેક કૌભાંડ કરે છે। ઉલ્લેખનીય છે કે સરકારની સહાય કે જે યોજનાઓ છે તે જેનો તેને લાભ મળવો જોઈએ ત્યાં સુધી પહોંચતી જ નથી, એટલે કે સરકારની સહાય પણ ખેડૂતો સુધી પહોંચે, અન્ય સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે માટે કાર્યવાહી પણ થવી જોઈએ। વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જૂનાગઢથી। જૂનાગઢમાં મફત મળતું જે મગફળીનું બિયારણ છે તેને બારોબાર વેચવાના આક્ષેપ થયા છે, તેને બારોબાર વેચી નાખવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। સરકારે આપેલા મગફળીના બિયારણનું બારોબારીયું થયું છે। સરકારના મફત બિયારણમાં લાખોના કૌભાંડના આક્ષેપ થયા છે। ખોડિયાર એન્ટરપ્રાઇઝ પેઢીમાંથી જથ્થો મળી આવ્યો છે, જેમાં 35 ગુણી મફત મગફળી બિયારણનો જથ્થો પણ જપ્ત કરાયો છે। બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલાયું છે, એટલે કે સરકારની સહાય ખેડૂત સુધી પહોંચી નથી, તેનું બારોબારીયું થઈ ગયું છે। અને ત્યાર પછી ખેડૂત ખાસ કરીને વાત કરીએ તો ખોડિયાર એન્ટરપ્રાઇઝના વેપારીએ ગુનાની પણ કબૂલાત કરી છે, એટલે કે સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવીને અંગત ફાયદો મેળવવામાં આવ્યો છે। તો આપણી સાથે આજે સીધો સંવાદમાં ચર્ચા કરવા માટે ભાજપ નેતા નિલેશ સોલંકી સ્ટુડિયોથી જોડાઈ ગયા છે। નિલેશભાઈ, તમારું સ્વાગત છે। તો ખાસ આજે મુદ્દા ઉપર ચર્ચા કરવી છે। નિલેશભાઈ, મગફળી બિયારણનું બારોબારીયું થઈ ગયું છે, વાત કરવી છે કે કોની રહેમ નજર હેઠળ આ પ્રકારના કારસ્તાનો થાય છે, આ પ્રકારે જે વેપારીઓ મગફળીના જે મફત બિયારણ મળે છે અને તેનું કૌભાંડ આચરે છે તેમને લાયસન્સ કોણ આપે છે? આજે સમગ્ર કૌભાંડ છે તેને લઈને પહેલી તમારી પ્રતિક્રિયા। મંતવ્યના પ્રેક્ષક મિત્રોને હિનલ નમસ્કાર। જી, આ આખું મેં આનું એનાલિસિસ કર્યું તો માલુમ પડે છે કે ભાઈ સરકારે જે રીતે જે ખેડૂતોના હિત માટે ઘણી બધી યોજનાઓ લાવ્યા છે, જે રીતે એમને સરકારે એમનું હિત જળવાય અને આ મામલો સમગ્ર જાણવા મળે છે કે આ વખતે વહેલો વરસાદ આવ્યો અને વહેલા વરસાદમાં આવવાથી એમની જોડે જે રાખી મૂક્યું હોય, સેવિંગ જે સાચવી રાખ્યું હોય એ બિયારણ એમને વાપરી દીધું હોય ને પછી સરકારે જે સહાય કરી હોય, જે રીતે એમના બિયારણની જે એમને મદદ કરી હોય અને પછી એવું લાગે છે કે ભાઈ આ બિયારણ એમને આપી દીધું હોય, કદાચ એવું માલુમ પડે છે। પણ છતાંય આ તમારો સમગ્ર મામલો જે આવ્યો છે તો મેં જે તે જગ્યાએ વિભાગમાં વાત પણ કરી છે અને જો આમાં 100% કંઈક ખોટું થયું હશે તો સરકાર કડક એક્શન લેશે, એ પગલાં લેશે અને આમાં જે પણ જવાબદાર હશે એને છોડવામાં નહીં આવે। જી નિલેશભાઈ, અત્યારે ઉલ્લેખનીય છે તમે જે પ્રમાણે વાત કરી, વરસાદી ઋતુ છે, અત્યારે ખાસ બિયારણની તાતી જરૂરિયાત હોય છે અને એવા સમયે જ્યારે ખેડૂતોને આ પ્રકારે બિયારણ ન મળે તો ખેડૂત પાકની વાવણી કેવી રીતે કરશે? નહીં, મેં આપને કહ્યું કે સરકારે તો યોજના સરકારના ત્યાંથી તો નીકળી ગયું છે। હવે આ જે રીતે ખ્યાતિ કે ખોડિયાર એન્ટરપ્રાઇઝમાં કઈ રીતે પહોંચ્યું, તમારા અહેવાલ પ્રમાણે આપણે અત્યારે હાલ કોઈ તાત્પર્ય પર પહોંચતા નથી, પણ
મેં આપને કહ્યું કે આવું બની શકે છે કે ભાઈ આ વખતે સિઝનનો વહેલો વરસાદ એટલે જૂનના બીજા ત્રીજા વીકમાં આવી ગયો કે જે સમગ્ર ચોમાસું વહેલું કહી શકાય. એટલે બની શકે છે કે કદાચ એમને એ ખાતર એમનું જે બિયારણ હોય એ બિયારણનો જથ્થો પહેલાં વાપરી દીધો હોય એમની પાસેનો અને પછી સરકાર તરફથી એ બિયારણ મળ્યું હોય, છતાંય સરકાર કોઈ પણ જે આના દોષિતો હોય છે, તમે જોયું છે કે ભૂતકાળમાં કે મગફળી સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં ભેંસાણમાંથી ટેકાના ભાવે સૌથી વધારે એનું સરકારે ખરીદી કરી હતી અને ત્યાંના ખેડૂતોને ખૂબ જ સારો ભાવ મળ્યો હતો, જે 9 લાખ પ્રતિ ક્વિન્ટલ જે કહેવાય એના કરતાં પણ વધારે 11થી 13 લાખ સુધી રાજ્ય સરકારને દિલ્હી સરકારે પણ આને મદદ કરી હતી. એટલે સરકારના ઈચ્છાશક્તિ જે ખેડૂતો સક્ષમ થાય અને જે રીતે 24-25માં જે ગયા વર્ષે આપણે જોયું કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી માવઠાઓ રહ્યો હતો, તો સરકારે ખેડૂતોને વહારે આવ્યા હતા, વારંવાર માવઠા થયા હતા જે ખેડૂતોને નુકસાન થયું હતું. તો એમાં પણ જેવો વરસાદ પૂરો થતો હતો તો સર્વે થતું હતું અને ખેડૂતોને જે સહાય રકમ ચૂકવવાની હોય એમાં પણ સરકારે પાછી નથી કરી હતી. સરકારે હંમેશા ખેડૂતોની સાથે રહ્યા છે. આ બિયારણ સાચી વાત છે કે એ ખેડૂતોને મફત આપતી સરકારની જે યોજનાઓ છે એમાં ક્યાંય કોઈ જગ્યાએ જો કોઈ ભ્રષ્ટાચાર થયો હોય કે આવા કોઈ રીતના માર્કેટમાં વેચ્યું હોય તો 100% સરકારના ધ્યાને આવશે અને સરકારે એમાં ગંભીર એક્શન લેશે. અને આપણે જોયું છે કે ભૂતકાળમાં પણ ઘણા બધા આવા ભ્રષ્ટાચારો સરકારે પકડેલા છે, સરકારના અધિકારીઓ પણ પકડેલા છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ સરકાર, મુખ્યમંત્રી શ્રીની સરકાર જે દોષિતો છે એને સજા આપવામાં સહેજ પણ પીછેહટ નથી કરતી. હિનલ જી, નિલેશભાઈ, ઉલ્લેખનીય છે કે સરકાર તમામ રીતે ખેડૂતોનું હિત ઈચ્છી રહી છે અને આ પ્રકારે મફત બિયારણનું વેચાણ પણ કરે છે, પરંતુ સરકારની યોજનાઓ જે છે તે ખેડૂત સુધી પહોંચવી તો જોઈએ ને. આજે કૌભાંડના આક્ષેપ થયા છે તેમાં ખેડૂતો સુધી આ સહાય પહોંચવી નથી અને વચ્ચે જ જે વચેટિયાઓ છે તેમને બારું કરી નાખ્યું છે. 1 રૂપિયા 2 રૂપિયાને લાખોના કૌભાંડનો આક્ષેપ છે. નહીં, સાચી વાત છે કે સરકાર મોકલતી હોય. આજે પહેલાંની સરકારો હતી, ઘણો ટાઈમ થઈ ગયો કે પ્રધાનમંત્રી બોલતા હતા 1 રૂપિયો મોકલીએ છીએ ને 25 પૈસા જ પહોંચે છે. પણ આજે એ વચેટિયાઓ દૂર કર્યા. માન્ય નરેન્દ્રભાઈએ જે ડીબીટી મારફતે જુઓ કે તમે ખેડૂતના જે પ્રધાનમંત્રીની યોજનાઓ જે હોય છે એમાં ખેડૂતલક્ષી જે 2000 જે વર્ષે 6000 મદદ કરવાની હોય તો 2000ના મેસેજો કેમ મળે છે? ક્યાં કે વચેટિયા દૂર થયા. જે તકલીફો પહેલાં પડતી હતી તો ગ્રામ પંચાયતની ઘણી બધી યોજનાઓ અત્યારે ઈ ખેડૂત પોર્ટલ પર તમે જો કે આ ખેડૂત પોર્ટલમાં તમે જાઓ છો તો આંગળીના ટેરવે 7/12 હોય, 7/8 હોય, જે પણ હોય એ તમારે કયા હવામાનમાં કઈ ખેતી કરી શકાય, ખેતી કેટલી હોય, આ બધી જ તમને રિયલ ટાઈમમાં મળે છે. ખેડૂતોને મોબાઈલ આપવાની સહાય હોય, ખેડૂતોને જે 3 લાખ યોજના હતી વિના મૂલ્યે જે કહેવાય કે 0%, એમાં 5 લાખ પણ વધાર્યા. સરકાર હંમેશા ગુજરાતના ખેડૂતોની પડખે રહી છે. હિનલ, આપણે માનવું જ રહ્યું કે દિવસે વીજળી આપતું ગુજરાત રાજ્ય પ્રથમ છે ભારતમાં, કે જેમાં રાતે ખાડામાં ખેડૂત વાવેતર કરવા જાય તો પડી જતા હતા, કોઈ પ્રાણીઓનો શિકાર થઈ જતા હતા. તો મુખ્યમંત્રીશ્રીનું તમે એ વિઝ્યુઅલ પણ પબ્લિક ડોમેનમાં છે કે અધિકારીઓને કહેતા હતા કે ભાઈ હું કમિટમેન્ટ આપું છું કે આ દિવસે આ મારે ખેડૂતોને દિવસે વીજળી આપવાનું, અને એ કમિટમેન્ટ એમને ફૂલફિલ કર્યું. તો આ મુખ્યમંત્રી છે કે એક સરળ સજ્જન વ્યક્તિ છે કે ભાઈ જાહેરમાં કહે છે ભાઈ મારે ખેડૂતો માટે આ કરવું છે, અને એ સરકારના અધિકારીઓ, સરકારની પાંખો હોય છે, એ કામ કરે છે. એટલે આ જે બનાવ છે એ સરકાર જો આમાં સહેજ પણ કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે, કોઈની આ થેલીઓ જે મળી છે, થેલીઓ ક્યાંથી આવી છે, શું છે, તપાસ અંતે જે પણ દોષિતો હશે તો નિશ્ચિત રહો એ દોષિતોને જેલના સળિયા પાછળ મોકલવા માટે આ સરકાર સક્ષમ છે. જી નિલેશભાઈ, આ પહેલું કૌભાંડ નથી કે જેમાં ગેરરીતિ આચરાઈ હોય. અનેક સહાયમાં, અનેક કૌભાંડોમાં ગેરરીતિઓ થાય છે, કૌભાંડીઓની તપાસ પણ થાય છે, પરંતુ જ્યારે વાત કરીએ અત્યારે ખેડૂતોના હિતની, તો ખાસ કરીને સરકારે મફત બિયારણ વેચવા માટે, મફત બિયારણનું વેચાણ કરવા માટે ખેડૂતો સુધી આ યોજના સહાય પહેલાં તો પહોંચી નહીં, પરંતુ જ્યાં સુધી આટલું મોટું કૌભાંડ થઈ ગયું, 1500 ખેડૂતોના નામ પર આ પ્રકારનું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે,
તો ત્યાં સુધી સરકારની નજરમાં કૌભાંડ કેમ ન આવ્યું? જી નિલેશભાઈ. હિનલ, મેં આપને કહ્યું કે સરકારને સમય જોઈએ, તપાસ કરાવે, તપાસ કરના અંતે કયા ખોડિયાર એન્ટરપ્રાઇઝ છે, શું છે, કઈ રીતનું પહોંચ્યું છે. એટલે મેં આપને કહ્યું કે જે આંશિક બની શકે છે એ કે કદાચ કોઈ વહેલા વરસાદના લીધે પોતાની પાસે રહેલું બિયારણ હોય એમને વાવેતરમાં ઉપયોગ કરી લીધો હોય અને સરકારે કૌભાંડો પકડ્યા છે તો સરકારના અધિકારી હોય કે સરકારના કોઈ નેતા હોય, આ સરકારે પીછેહટ નથી કરી એ હું આપને કહી રહ્યો છું. ખૂબ જ વિશ્વાસથી કહી રહ્યો છું કે જનતાના રૂપિયા, ખેડૂતોના રૂપિયા જે કર ઉઘરાવે છે એ પૂરેપૂરું જનતાની જે આવક હોય છે જનતાને એ વળતર રૂપે મળે છે. ક્યારેય જનતાનો એક પણ રૂપિયો કોઈ ખાઈ નથી જતો. અને એટલા જ માટે મુખ્યમંત્રી પોતે, તમે જુઓ કે કોઈ પણ હોય, ભ્રષ્ટાચાર થયેલા છે 100%. આપણે એવું નથી કહેતા કે ભ્રષ્ટાચાર નથી થયો, પણ ભ્રષ્ટાચાર થાય છે તો આ જ સરકાર પકડે છે, આ જ સરકારના અધિકારીઓ એમાં એક્શન લે છે, આ જ સરકારના નેતાઓ એમાં એક્શન લે છે. તમે જોયું છે કે એમાં કોઈ બાકાત નથી. સીધા મુખ્યમંત્રી પાસે જો જાય છે નોંધ કે આ વ્યક્તિ, આ અધિકારી કોઈ પણ હોય, નાની માછલી મોટી માછલી હવે એવું રહ્યું નથી. હવે તો હિપોપોટેમસ પકડાઈ જાય છે, હાથી પકડાઈ જાય છે. એટલે એવું નથી હિનલ, સરકારના ધ્યાનમાં આવે છે તો મુખ્યમંત્રી કોઈ પણ પદનો અધિકારી હોય, નેતા હોય, નેતાના પરિવારનો કોઈ પણ હોય તો એ જગ જાહેર, ભલે સરકારને થોડી એની જે ક્રેડિટ હોય નુકસાન થાય, પાર્ટીમાં નુકસાન થાય છે, પણ છતાં એ નુકસાનને પહોંચી વળે છે. કારણ કે જનતા માટે એ જે કામ કરવું હોય છે, કઠોર કદમ પણ ઉપાડવું હોય તો આ સરકાર પીછેહટ નથી કરતી. ખેડૂતોની વાત આવે છે તો મુખ્યમંત્રી હોય, નરેન્દ્રભાઈ હોય, એ ખેડૂતોના વહારે આવેલા છે. સરકારે એમની જોડે, તમે જુઓ કે તાવતેમાં જે વાવાઝોડું આવ્યું હતું, સમગ્ર આપણી જોડે આબોહવાના આપણી જોડે આવી ગયા હતા કે આ તારીખે આટલા સમય આવશે, એક પણ કેજ્યુલિટી થવા નથી દીધી. જે પશુઓ પાણીમાં વહી ગયા હતા એ પશુઓનું પણ ત્યાં 20 કરોડની કેશ ડોલ આપી. જે રીતે પૂર આવ્યું હતું અમુક જિલ્લાઓમાં, ત્યાં પણ એનાથી જે સવલત થતી હતી એ સવલત સરકારે કરી. સરકારે જે ભૂતકાળના જેટલા બી તમે આંકડા જુઓ તો એમાં સરકાર મોખરે આવેલી છે. અને ભ્રષ્ટાચારીઓ પકડવા તો અમે કટિબદ્ધ છીએ. નરેન્દ્રભાઈનું તો અભિગમ છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થવું જોઈએ ને એ તો અમે અમારા ગુજરાતના અમારા ઘરથી જ શરૂઆત કરીએ છીએ. તો ભાઈ ભ્રષ્ટાચારી બચી શકે એવું તો કોઈ કારણ નથી. જી નિલેશભાઈ, સરકાર તપાસ કરે છે ને બધી વાત બરાબર, પરંતુ જ્યારે આટલું મોટું કૌભાંડ થઈ જાય છે, ખાસ કરીને ખેડૂતોને જ્યારે આ બિયારણની તાતી જરૂરિયાત હોય છે ને ત્યારે મળતું નથી, લાખોનું કૌભાંડ થઈ જાય છે, એટલે ખેડૂતને તો રાતા પાણી રોવાનો જ વારો આવે છે. એટલે કે હર હંમેશ ખેડૂતો સાથે અન્યાય થાય છે. આ ચર્ચામાં આપણી સાથે સિનિયર પત્રકાર સાહેબ પણ જોડાઈ ગયા છે. સ્વાગત છે તમારું મંતવ્ય ન્યૂઝમાં. જે ભાઈ નિમેશભાઈએ કહ્યું એવી વાત નથી. આમાં ખેડૂતોએ મગફળી નથી વેચી. આ મગફળી ખેડૂતોને પોતે વાવી દીધું છે બિયારણ, અને પછી બિયારણ વધ્યું હોય, આ પાછળથી મળ્યું સરકારનું બિયારણ વેચવા હાલ્યું એવું નથી. ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાંથી 30 ગણી જેટલું મગફળીનું બિયારણ મળ્યું છે જે એને મોકલી દીધું. અને એક ખેડૂતને 5 ગણી મગફળી આપવામાં આવે. કેટલી? 5. આ 30 મળી છે. આ પેઢી દ્વારા કરવામાં આવેલું, વેપારી દ્વારા કરવામાં આવેલું કૌભાંડ છે. મગફળીના કૌભાંડો, મગફળીની બિયારણના કૌભાંડો વારંવાર થતા આવે છે. એટલે આ કૌભાંડ કઈ નવું નથી. આ પેલા 2018-19 તો બહુ મોટા પાયે આક્ષેપ તો એવો તો 3500 કરોડ રૂપિયાનું કૌભાંડ જેવા કૌભાંડો થયા છે. એટલે યાર્ડમાં કૌભાંડ થવા એ નવી બાબત નથી. મુદ્દો અહીંયા એ છે કે જો જુલાઈ મહિનાની 15 તારીખે બિયારણ વેચાતું હોય, એ 2-5 દિવસ પહેલા મળ્યું હોય, આપણે ત્યાં ભાઈએ કહ્યું, નિમેશભાઈએ, કે વરસાદ વહેલો આવી ગયો હોય. નિમેશભાઈ, જૂનની 15 તારીખની આજુબાજુ સૌરાષ્ટ્રમાં વાવણી થાય છે અને 15 તારીખની આજુબાજુ વાવણી 15 થી 20 માં થઈ જાય. તે પહેલા બિયારણ મળવું જોઈએ. વાવણીના દિવસે બિયારણ ખેડૂત લેવા ન જઈ શકે. ખેતરમાં જો આપણે સૌથી ગયા હોય તો ખબર પડે કે એ પછી બહાર નીકળીને તમે બિયારણ લેવા ન જઈ શકો, એ તો વાવી દેવું પડે. એટલે બિયારણ ખેડૂતને જૂન મહિના પહેલા મળી જવું જોઈએ જો આપવામાં આવતું હોય તો. જુલાઈમાં મળેલું બિયારણ કઈ કામનું નથી, વેચાઈ જ જવાનું છે. ખેડૂત પોતે આ ખોડિયા જેવી પેઢીને વેચશે, એ બીજે વેચી આવશે. બાકી એ અત્યારે સૌરાષ્ટ્રમાં બહુ કામની વસ્તુઓ રહેતી નથી. આ મુદ્દાઓ હવે તમે પ્રશ્ન પૂછો છો.
જી જી, ઉલ્લેખનીય છે કે કાનાભાઈ, તમે જે પ્રકારે અત્યારે સિનિયર પત્રકાર તરીકે અનેક કૌભાંડો અગાઉ પણ જોયા છે, ફરી એકવાર આ મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું. સરકાર દ્વારા ખાસ સહાય અને ખાસ કરીને વાત કરીએ તો યોજનાઓ જાહેર કરવામાં આવે છે, તેમાં ખેડૂતોનું જ હિત રહેલું હોય છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે આ જે સહાય છે, યોજના છે, મફત જે મગફળીનું બિયારણ છે તે સરકાર જ્યારે બહાર પાડે છે પરંતુ ખેડૂત સુધી પહોંચ્યું નથી. વચેટિયાઓ જે છે તે ભ્રષ્ટાચાર કરીને આ પ્રકારે કારસ્તાનો કરે છે અને કૌભાંડ કરી નાખે છે. શું કહેશો? આપનો પ્રશ્ન એકદમ સાચો છે. ખેડૂત માટેની મોટા ભાગની આવી બિયારણની અને જે સહાયની યોજનાઓ છે, ટેકાના ભાવની મગફળીનો હોય, ટેકાના ભાવે બીજું ખરીદવાનું હોય, કે પછી બિયારણ મફત આપવાનું હોય. હમણાં DAP નું કૌભાંડ અહીંયા આ જ જગ્યાએ થયું હતું. એટલે આવા જે તમામ સહાયની યોજનાઓ છે ને, એનો જે ખેડૂતને લાભ મળે એના કરતા વેપારીઓને, ખાસ કરીને યાર્ડના વેપારીઓને અને આવી મોટી પેઢીઓને લાભ મળે છે. એ લોકો કૌભાંડ કરીએ છે. શું કર્યું છે આ ખોડિયાર એન્ટરપ્રાઇઝે કે પછી છત્રભુજે શું કર્યું છે? ખેડૂતો પાસેથી જે બિયારણ ખેડૂતો નામે અને સાતબારની નકલો લઈ લીધી, સહી કરાવી લીધી અને સરકારમાંથી જે મફતમાં બિયારણ મળે એ બિયારણ લઈ લીધું અને બારોબાર વેચી નાખ્યું છે. આવું બધું કરનાર વેપારીઓ જ છે. ખેડૂતો કૌભાંડ કરવા જતા નથી, એની પાસે એટલો સમય નથી પણ ના એની પાસે એટલી શક્તિ છે. એટલે જે કૌભાંડ થાય છે એ સરકારની યોજનામાં વેપારીઓ દ્વારા કરવામાં આવતું કૌભાંડ છે. આમાં રાજકીય સંડોવણી પૂરેપૂરી હોય છે. વ્યાજનું રાજકારણ બહુ ગંદુ રાજકારણ હોય છે અને એ આપણે બધા જાણીએ છીએ. સત્તા ઉપર બેઠેલા હોય છે વિપક્ષમાં બધા જ આમાં સંકળાયેલા છે. એટલે એ કોઈ આમાં તપાસ નથી થતી. મને એક કૌભાંડ એવું બતાવો કે જેમાં તપાસ થઈ અને પછી બિહારના કૌભાંડ દર વર્ષે 1 કે 2 આવે છે. એક પણમાં કોઈને સજા થઈ ગઈ હોય, કોઈની સામે એવો મોટો કેસ ચાલી ગયો હોય ને આપણને એમ થાય હા બરોબર છે આ સરકારે સજા કરી, એવું ક્યાંય થતું નથી. આ છત્રભુજ હોય કે ખોડિયાર હોય કે બીજા હોય એ બધા જ ફસી જાય છે. એમાં કશું જ આમાં તપાસ નહીં થાય. અરે ગોંડલમાં જે કૌભાંડ થયું હતું એ અવડા મોટા કૌભાંડની તપાસ તો શું થઈ નથી. એમાં સળગાવી દેવામાં આવ્યું. છેલ્લે એક વેલ્ડર હતો, એ વેલ્ડર ઉપર બધું ઢોળી દેવામાં આવ્યું. એટલે આ એક પ્રકારનો આખો સાંઠગાંઠથી થતું કામ છે અને એમાં રાજકીય સાંઠગાંઠ છે. કોઈ રાજકીય નેતાઓ ના પાડતા હોય તો એમને એવું બોલવું પડે એટલા માટે. બાકી આમાં કંઈ નથી. સરકારની જેટલી યોજનાઓ છે એનો ખેડૂતોને જે લાભ મળે છે એના કરતા વધારે વેપારીઓને અને આવી પેઢીઓને મળે છે. આ જો અટકાવી શકાતું હોય સરકારથી, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જો ખેડૂત લક્ષી હોય અને જો આ અટકાવી શકતો મોટામાં મોટી સેવા થશે. બાકી ખેડૂતોને થતી મદદ ખેડૂત સુધી પહોંચતી નથી. એટલે જ આપણા ખેડૂતો ગરીબ છે. એટલે જ ખેડૂતો આ દયનીય સ્થિતિમાં જીવે છે. આ વસ્તુ સમજવા સુધી કોઈ પહોંચતું નથી. કારણ કે પૈસા ખેડૂતો ભ્રષ્ટાચારના પૈસા ના આપી ગયા, વેપારીઓ રજવા ભરી શકે છે. વેપારીઓ રજવા ભરી દેશે. જી જી, નિલેશભાઈ, તમને પૂછવા માંગીશ કે જ્યારે ખેડૂતોને આ પ્રકારનું મફતનું બિયારણ નથી મળી રહ્યું, ભ્રષ્ટાચાર થાય છે, સરકાર આ ભ્રષ્ટાચારને રોકી કેમ નથી શકતી? ખાસ સવાલ એ જ છે કે આટલું મોટું કૌભાંડ થઈ જાય છે તો સરકારની ધ્યાનમાં કેમ નથી આવતું? જો કાનાભા બાટવાજીએ જે કહ્યું કે ભાઈ સરકારના ઈચ્છા શક્તિથી કે એના જે સરકાર પર આક્ષેપ મૂક્યા, તો કાનાભાઈએ જે હું કહી રહ્યો છું કે ભાઈ ભૂતકાળમાં એક્શન લીધા છે બાટવાજી, તો એ એક્શન તમે દેખ્યા કે એક્શન નથી લેવાના? મને એક્શન નો બતાવો એટલા માટે કે હું કોઈનું નામ લેવા બંધાયેલો નથી, પણ તમે જુઓ કે જ્યારે ખેડૂત હોય કે સામાન્ય જનતા હોય કે કોઈ મંત્રી હોય, અધિકારી હોય, મને એમ કહો કોના નામ સાથે તમે કહો કે કોની સામે એક્શન નથી લીધા. હું નામ નથી લેવા માંગતો કારણ કે મારા વિષયમાં નથી આવતું, પણ હું આપને કહી રહ્યો છું કે મુખ્યમંત્રીની બાટવાજી એક જ એ નહીં, હું એટલા માટે કહી રહ્યો છું કે તમને પબ્લિક ડોમેનમાં તમે લઈ આવજો, મારી પાસે તો નામ છે. નહીં, હું એટલા માટે કહી રહ્યો છું કે તમે જુઓ કે કોઈ પણ ભ્રષ્ટાચાર હોય, આ સરકારે પકડેલા છે બાટવાજી. તમે કદાચ વાંચતા નહીં હોય પેપર તો ખબર નહીં કે કયું પેપર વાંચો છો, પણ રોજ મુખ્યમંત્રી મારી વાત સાંભળો. તમે પત્રકાર જો તો મારે કઈ કહેવાની જરૂર ના હોય. તમે પોતે જ લખેલા હશે ભાઈ સરકારે આની પર એક્શન લીધા. આજે IAS હોય, IPS હોય કે કોઈ પણ હોય,
હું આપને કહી રહ્યો છું કે આઈએસ કેડરનો હોય, આઈપીએસ હોય કે આઈઆરએસ હોય, કોઈ પણ હોય, સરકાર જનતાનું ખોટું કરેલું છે, સરકારના ધ્યાનમાં આવેલું છે તો સરકારે એક્શન લીધા છે અને કોર્ટે સજા કરેલી છે. તમારા ધ્યાનમાં કેમ નથી આવ્યું મને ખ્યાલ નથી, કારણ કે આજે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. તમે તો પત્રકાર છો, તમે પત્રકાર છો તો એટલીસ્ટ તમને નામ તો ખબર જ હશે, કેવા નામ હશે એ નહીં. હું આપને કહી રહ્યો છું કે આપ પત્રકાર છો તો પત્રકારનું આખું એક ઘણું બધું વિદ્વાન હોય છે. ઘણા બધા પત્રકાર એટલા બધા વિદ્વાન છે, બુદ્ધિમાન છે કે એમને તો નામ જ ખબર હોય કઈ સાલમાં શું થયું હતું. તો સરકારે કયા એક્શન નથી લીધા તમે મને કહો, નામ સાથે કહો કે ભાઈ આની પાછળ નથી લીધા એક્શન. હું તમને 5 નામ નહીં પણ હું તમને આખા એક આપી દઈશ કે ભાઈ આ કૌભાંડમાં આ સરકારે એક્શન લીધા, આ કૌભાંડમાં આ બ્રિજ હોય, રસ્તા હોય, કોઈ બી હોય, સરકારે એક્શન કયા નથી લીધા તમે મને બતાવો. અને આ સરકાર એક્શન લઈ રહી છે. બાટવાજી આ જ એક્શન લઈ રહ્યા છે આ સરકાર. એટલા માટે અમે જગ જાહેર અમે ટીવી ડિબેટમાં પણ કહી શકીએ છીએ કે અમારી સરકારે, અમારી જ સરકારના કોઈ અધિકારી હોય કે વિપક્ષ તો બચી જ નથી શકતા, કોઈ બીજા હોય, સામાન્ય જનતા હોય કે આ તે કોઈ નહીં. હું આપને કહું કારણ કે અમારી સરકારમાં મુખ્યમંત્રી અને નાનામાં નાનો સામાન્ય માણસ એક જ બંધારણ, એક જ કાનૂનના દાયરામાં આવે છે. તમે મને કહો કે આમાં સરકારે એક્શન નથી લીધા તો આપણે એ ધ્યાન આપીએ સરકારને, પણ સરકાર જે એક્શન લઈ રહી છે ને એ તમે નહીં માની શકો, કારણ કે આ સરકાર જ એક્શન લઈ શકે છે. ભૂતકાળમાં ઘણી બધી સરકારોએ એક્શન નતા લીધા. જે સરકારે યોજના લાવ્યા, બાટવાજી એક જ મિનિટ, સરકાર વચેટિયાને દૂર કરવા માટે ઘણી યોજનાઓ લાવ્યા કે ડીબીટી મારફતે, ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના મારફતે યોજનાઓના જે એમની સહાય હોય, એમને મળવા પાત્ર યોજના હોય એ બધા ડીબીટી મારફતે એમના એકાઉન્ટમાં સહાય પહોંચે છે. આ વચેટિયા દૂર કરવા માટે આ સરકારે ઘણા બધા યોજનાઓ લાવ્યા, ઘણા બધા એક્શનો લીધા છે. અને એટલા જ માટે આજે આઈ પોર્ટલ, આઈ ખેડૂત નામનું પોર્ટલ છે. આજે ખેડૂતોના હાથમાં મોબાઈલ હોય તો 6000ની સરકાર એની યોજના સહાય આપે છે. સરકાર કોઈ આપત્તિ આવે છે, અતિવૃષ્ટિ આવે છે તો આ સરકાર જ ઉભી રહી છે ને. તો એ તમારા એ પત્રકારમાં તમે લખતા નહીં હોય કદાચ કે સરકારે સારા કામો કરેલા છે, સરકારે આ એક્શન લીધા છે, સરકારે કઠોર એક્શન લીધા છે, આ પણ લખવું જોઈએ ને તમારે. નિલેશભાઈ, તમે કહો છો કે તપાસ થાય છે, એક્શન લેવાય છે, પરંતુ હર હંમેશા આ પ્રકારે ખાસ ઉદાહરણરૂપ જો કાર્યવાહી થતી હોય તો આ પ્રકારના કૌભાંડ બહાર જ ના આવે. હવે તો ખાસ કરીને ખેડૂતોના નામ પર જે લાભ મળવા જોઈએ તેના લીધે ગેરલાભ વધી રહ્યા છે. તો તપાસના નાટક કેમ થાય છે? નહીં, નાટક નહીં બેન, હજી તમે સુધારો કે તમારા અહેવાલમાં એવું આવ્યું કે સરકારે બિયારણ આપ્યું. આની હજી તપાસ આપણી આના કોઈ તાત્પર્ય પર નથી પહોંચતા, કારણ કે આપણે ડિસિઝન નથી આપી શકતા. આ 100% હું આપને વિશ્વાસ અપાવું છું. તપાસના અંતે જે પણ દોષિતો હશે તો બાટવાજી એમના પત્રકારિત્વમાં લખશે કે સરકારે આ કામ કર્યું અને સરકારે આને સજા આપવા માટે કઠોર એક્શન લીધા. આ સરકારે બિયારણ આપી દીધું છે. હવે આ બિયારણ ખોડિયારમાં કઈ રીતે પહોંચ્યું, કોને પહોંચાડ્યું, આ તપાસનો વિષય છે. એટલા માટે કે આપણે અહીંયા જજમેન્ટ નથી આપતા, પણ વિશ્વાસ આપીએ છીએ કે સરકારે જે ભૂતકાળમાં એક્શન લીધા છે તો આ એક્શન કોઈના વ્યક્તિ વિશેષ અમારી સરકાર બચાવતી નથી. હું આપણે ફરીથી કહી રહ્યો છું. બાટવાજી ફરીથી આપ સિનિયર પત્રકાર હોય તો આપણે તો ઘણા એવા ઉલ્લેખો હશે, ઘણા એવા તમારા એક્શનો હશે કે તમે નોંધ લીધી હશે. સાંભળો ને જી કાના સાંભળો ને જી સાંભળો ને એમને થયો છે મને તમે કહો 2020ના ફેબ્રુઆરી મહિનામાં જૂનાગઢના એલસીબી પીઆઈ વાળાએ ત્યાંના હોનાઉદના મેનેજર સામે ફરિયાદ નોંધાવી હતી. એમાં જરા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અત્યાર સુધી. મને કહેશો એમ ન લેવાનું ભાઈ? જો તમે કોઈ પર્ટિક્યુલર મારી વાત સાંભળો, તમે કોઈ આક્ષેપ લઈને આવો છો ભાઈ આજે તો તમે ત્યાં તમે રૂબરૂ આ એપિસોડ પતે ને બાટવાજી એટલે મને તમે વોટ્સઅપ કરજો, હું એનો જવાબ પણ આપીશ. હું આપણે એટલા માટે કહી રહ્યો છું કે જાહેર મંચ ઉપર સરકારે જે કામ કરેલું છે ને, તમે સરકારે બધા જ કામ કર્યા જ નથી. તમે એવી વાત કરી રહ્યા છો, તમે એવી વાત કરી રહ્યા છો કે સરકાર કામ નથી કરતી. સરકાર ભાઈ ભ્રષ્ટાચારીઓને તો પહેલા પકડે છે. એમાં પત્રકાર હોય, અધિકારી હોય, સરકારનો નેતા હોય, વિપક્ષ હોય, કોઈ બી હોય, ભાઈ સામાન્ય જનતાની પડખે ઉભી રહી છે ને જનતાનો 1 પણ રૂપિયો કોઈ ઘરે નથી લઈ જઈ શકતું. બાટવાજી
નિલેશભાઈ ખાસ આજનો મુદ્દો એ છે કે આજે ખેડૂતોના હિતમાં કાનાભાઈ હું તમને જ પૂછવા માંગીશ કે આ પ્રકારે સરકારે તપાસ કરીને અને ત્યાં સુધી આ મસમોટું કૌભાંડ થઈ ગયું, ખેડૂતોને હવે બિયારણ મળ્યું નથી, તેને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. કાનાભાઈ, આ પ્રકારે ભ્રષ્ટાચાર થાય છે, જે આ ભ્રષ્ટ કૌભાંડીઓ છે તે કેટલો આર્થિક લાભ મેળવતા હોય છે આ પ્રકારના બિયારણનું બારોબાર્યું કરીને, તેમને કેટલો આર્થિક લાભ મળતો હોય છે? મારો મુદ્દો એ જ છે જી કે કાનાભાઈ, ભ્રષ્ટાચારીઓ પકડાવા જોઈએ. જી તપાસ આમાં સરકાર ભ્રષ્ટાચાર કરે ન કરે પછીની વાત છે. મુદ્દો એ છે કે જો એક્શન નહીં લેવામાં આવે તો મને ડર લાગતો નથી, અને એક્શન લેવામાં આવતા નથી. ઢાંકો હુમલો થાય છે, કોઈને સજા થઈ હોય તો આના પછીના તમે મંતવ્યમાં બતાવજો આવતીકાલે કે ભાઈ આ 10 કૌભાંડ છે, છેલ્લા 10 વર્ષના 1 વર્ષના 2 લેખે આવે છે, એ કૌભાંડમાં સજા થઈ હોય તો આપણે બતાવે નિલેશભાઈ, એમાં કઈ વાંધો નથી, આપણે જોઈ લઈશું. સજા થતી નથી. મારો મુદ્દો હજી એ જ છે કે તમે આ કૌભાંડમાં સજા કરાવો, લોકોને કેવો, લોકોને ગુના થતા અટકાવવા હોય ને લેફ્ટનન્ટ પાવર હોવો જોઈએ, લોકોને 20 રાખવી જોઈએ કે સજા થશે, અને સજાની બીકે લોકો ગુના થતા અટકે. જો સજાની જ બીક નહીં રહે તો લોકો નહીં અટકે ગુના થતા. આજ દર વર્ષે બિયારણનું કૌભાંડ, મગફળી કૌભાંડ, માસી કૌભાંડ આવ્યું, તમને યાદ હોય તો જુનાગઢમાં, હવે મને યાદ આવ્યું, જુનાગઢમાં માસી ભેળવવાનું, મગફળીમાં માસી ભેળવવા, અડધો માસી ભેળવી દીધી. એ કૌભાંડમાં શું કેટલા લોકોને સજા થઈ ભાઈ? કોઈને સજા નથી થતી. સમસ્યા આ છે કે કોઈને સજા થતી નથી, એટલે લોકો એ જ કામ ફરીથી કરતા રહે છે. અને આમાં યાદના કૌભાંડમાં મોટે ભાગે વેપારીઓ સંડોવાયેલા હોય છે. યાદના કોઈ વેપારી પેઢીને કઈ કશું નથી થતું. એખાદ વાર કદાચ કોઈને જો બ્લેકમેલ કર્યા હશે તો એ નવા નામે આવી ગયા હશે. આ કામ કાયમી ચાલતું રહેશે. એટલે કૌભાંડીઓને જ્યાં સુધી સજા નહીં કરવામાં આવે ત્યાં સુધી આવા કોઈ કૌભાંડ અટકવાના નથી. જી નિલેશભાઈ, સમયનો અભાવ છે, તમે ફટાફટ ટૂંકમાં તમારી પ્રતિક્રિયા આપો. જો સરકાર મોરબીનો પુલ હોય કે હાટકેશ્વરનો બ્રિજ હોય કે કોઈ બીજો ભ્રષ્ટાચાર હોય, ભ્રષ્ટાચારના હું નામ નથી લેતો, પણ આ એક્શન મોટા અધિકારીઓ, ઉદ્યોગપતિઓ હોય કે એન્જિનિયરો હોય કે એના જે ઇન્ફ્રા જેવા વ્યક્તિ હોય, મોટી કંપનીના હોય, કેમ નથી થતો ભાઈ? સજા સરકાર કરે છે, અને સજા કરવાનું કામ તો કોર્ટનું છે. સરકાર તો એવિડન્સ આપે છે ને એને જેલ ભેગા કરવા માટે એક કઠોર એવિડન્સ આપે છે. કોર્ટ એમને જામીન આપે છે કે છોડી દે છે, એ સરકારનો વિષય નથી. આ બંને તમે સરકાર સજા નથી આપતી. સરકાર સજા કરવા માટેના એના એવિડન્સ, એને જેલના સળિયા પાછળ મોકલવા માટે ગૃહ ખાતું એની ચાર્જશીટ દાખલ કરે છે. અને તમે ભ્રષ્ટાચારમાં તો કદાચ આ બાટવાજી કઈ જગ્યાએ રહી છે ખ્યાલ નથી આવતું, પણ એમને જે આપ્યું કદાચ કોઈ જગ્યાએ કોઈ ભ્રષ્ટાચાર ના થયો હોય, તમે આક્ષેપ કરતા હોય. હજી આપણી ટીવી લાઈન સ્ક્રીન ઉપર આવે છે કે ભાઈ આક્ષેપ છે, હજી આ કૌભાંડ થયું છે કે નથી થયું, તમે ડિસિઝન ના આપી શકો. તપાસના અંતે તમે ડિસિઝન આપજો ને, પણ અને ડિસિઝન આપવાનું કામ તપાસ એજન્સીઓનું છે. આપણે નક્કી કરીશું કે ખોડિયાર ખોટું છે. 100% જે દેખાઈ રહ્યું છે એમાં આપણે તપાસના અંતે આપણે જવાબ આપીએ ને. પત્રકાર છીએ તો એવું તો નથી કે આપણે જજ બની ગયા, આપણે હજી એ વાર છે. જી નિલેશભાઈ, હું તમને રોકવા માંગીશ, સમયનો અભાવ છે. આ મુદ્દામાં જે ખાસ ખોડિયાર એન્ટરપ્રાઇઝના વેપારીએ છે તેને ગુનાની કબૂલાત પણ કરી લીધી છે. આશા રાખે કે સરકાર આગળ હવે આ મુદ્દે ખેડૂતોના હિતમાં કોઈ અન્ય નિર્ણય લે અને તેમને લાભ માટેના પગલાં લે. તમામ મહાનુભાવોમાં આજે જોડાયા છો એટલે તમારો આભાર. તો ખાસ કરીને દર્શક મિત્રો, આજનો જે આ ખાસ મુદ્દો હતો ખેડૂતોના હિતમાં, જે આ મસમોટું કૌભાંડના આક્ષેપ બહાર આવ્યા છે, ફરી એકવાર ખેડૂત સાથે અન્યાય થયો છે અને બિયારણ પહોંચ્યું નથી, વચેટિયાઓ જે છે તે મસમોટું કૌભાંડ કરી ગયા છે. આશા રાખીએ કે કડક કાર્યવાહી પણ કરવામાં આવે. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.